જય 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 દ્વારકાધીશ। જ્યારે ગુજરાતના પનોતા પુત્ર અને ભારત દેશના યશસ્વી પ્રધાનમંત્રી યુગ પુરુષ શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે દ્વારકા પધાર્યા હતા। ખાસ જેમની ભવ્યથી ભવ્ય જે સભા હતી, ખાસ આપણી સાથે 82 વિધાનસભાના ધારાસભ્ય બહુઆ માણેક છે, જેમનું સુદર્શન જે સેતુ છે જેમનું આજે લોકાર્પણ કર્યું અને ખાસ એક બહુઆ જાહેર મંચથી નરેન્દ્ર મોદી સાહેબની વાત કે આ બ્રિજની રજૂઆત પબુભાઈએ કરી હતી, જાહેર મંચથી આપને બિરદાવવામાં આવ્યા છે, શું કહેશો એ બાબતે? શિવ શિવ આજ રોજ બેટ અને ઓખા જોડતો અને ઓખા મંડળને જોડતો સુદર્શન સેતુ જેનું નામ આપણા વડાપ્રધાને આપ્યું છે ને આજ રોજ એનું ઉદ્ઘાટન કર્યું છે, લોકાર્પણ કર્યું છે। જે વર્ષોનો સપનો હતો એ આજે ઓખા મંડળને બધાને પૂરું થયું છે। એની એક એવો ઉલ્લેખ કર્યો હતો કે હું જ્યારે સીએમ હતો, મુખ્યમંત્રી ગુજરાતનો, ત્યારે મને અવારનવાર પબુભા આ પુલ માટે રજૂઆતો કરતા હતા। તો આજે વધારે મને એમ લાગે છે કે પબુભા રાજી થયા છે। આ એના શબ્દો હતા અને જે એક આપણા વર્ષો જૂનો સપનો હતો કે જેની અંદર આજે શિવરાજપુર અને કોરિડોર થવા જઈ રહ્યું છે જ્યારે દ્વારકાનું, ત્યારે અહીંયા 100 ગણો ટુરિસ્ટ અને યાત્રુઓ આવે છે। તો ખરેખર એવા ટાઈમ ઉપર આનું લોકાર્પણ થયું છે કે જે જરૂરિયાત હતી। આજે જે બોટથી જતા હતા તો એની અંદર ઘણા બધા અપંગ માણસો હોય છે, ઘણા બધા વૃદ્ધ હોય છે અને સિઝન જ્યારે દરિયો રફ હોય ત્યારે બંધ થઈ જતું હતું અને દરેક યાત્રુઓને ઓખા બેટ જવા માટેના જે 100 રૂપિયા ખર્ચ થયા હતા એ પણ થઈ ગયા અને સગવડતા ભર્યું આજે આ યાત્રા બેટનું થાય છે। જે ખૂબ ઓખા મંડળના બધાએ પણ સમાજો મળી ને ખૂબ ધન્યવાદ આપે છે આપણા વડાપ્રધાનને। આપણા વડાપ્રધાન તો જોકે બધા જેટલા આપણા યાત્રા ધામ છે એની અંદર 4 ચાંદ લગાડ્યા છે। તો આજે દ્વારકાની અંદર પણ એ આવ્યા હતા, અહીંયા પૂજન કર્યું દ્વારકાધીશનું અને એ જે એક જૂની દ્વારકા, સોનાની દ્વારકા જે કહેવામાં આવે છે, દ્વારકાથી દરિયાની અંદર જે એક હતું, ખરેખર બધાએ વિચારતા થઈ ગયા કે અવળી ઉંમરની અંદર અને કુબા કરવા એ બહુ મોટી વાત છે। તો લગભગ આપણા વડાપ્રધાન લગભગ 200 ફૂટ અંદર જઈ અને જૂની દ્વારકાધીશના દર્શન કર્યા હતા। એ એમ કહેતો હતો કે આજનો દિવસ મને ખરેખર જિંદગીનો એક યાદગાર રહી જશે। તો ખૂબ સરસ રીતે આજે આ કાર્ય થયું છે। અમે એને આમંત્રણ આપ્યું હતું કે ભાઈ અમારા સમૂહ લગ્ન છે 3-3ના, પણ ત્યારે એને કીધું તો હું આવી નહીં શકું, પણ તમારા લગ્ન લખાશે ને તેથી હું આવીશ। તો આજે વિરમ માસા પરિવાર દ્વારા દર વર્ષે સમૂહ લગ્ન ઉત્સવ ઉજવવામાં આવે છે, જે આજે લગભગ 350 ક્ષત્રિય વાઘેર સમાજના લગ્ન છે, પછી દલિત સમાજના છે 45, ખારવા સમાજના છે 15, સાધુ સમાજના છે 25। એ રીતે આજે બધાનો લગ્ન અહીંયા લખાય છે, જે માહોલ છે એનો છે। અને દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે આવા બધા કામ એના જ છે અને એ જ કરે અને એના આશીર્વાદથી વિરમાસા પરિવાર જે આ કાર્ય કર્યું છે એને દ્વારકાધીશ પાસે આશીર્વાદ માગીએ કે આવા કામ અમને કરાવતો રહેજે। શિવ શિવ। ખાસ કરીને જે એક સોનાનો મુગુટ નરેન્દ્ર મોદી સાહેબના શિરે આપે બેસાડ્યો, રામ મંદિરમાં પણ કંઈક ચાંદીના ઘણા બધા કિલો ચાંદીદાન આપવામાં આવ્યું છે, જે એ બાબતે આપ શું કહેશો? આની પ્રેરણા ક્યાંથી મળી? આપને આવો વિચાર ક્યાંથી આવ્યો કે મોદી સાહેબને સોનાનો મુગુટ ધારણ કરાવીએ? મારા બાપુજી વર્ષો પહેલાં અયોધ્યા ગયા હતા અને જે રામના દર્શન કર્યા ને રામ જે હાલતમાં બેઠા હતા એ રીતે જોઈને એને અતિશય દુઃખ થતું હતું અને અવારનવાર કહેતા હતા કે અયોધ્યાની અંદર મંદિર બનાવશે અને દ્વારકાનો પુલ બનશે, એવો કોક માણસ વિરલો જાગશે અને આ કાર્ય થશે। આ શબ્દો મારા બાપુજીના યાદ આવ્યા એટલે
આ એની ખુશીમાં જે કે 90 કિલો ચાંદી અને મુગટ અને બેટના પુલનું જે મોડલ બનાવેલું છે એ અર્પણ કર્યા છે. તો ખાસ બેટના મોડલનું જે એ પણ સોના ચાંદીમાં મઢાવવામાં આવ્યું, ચાંદીની અંદર મઢાવવામાં આવ્યો હતો. અને ખાસ જે સોનાનો મુગુટ જે પણ એક અનેરો જે શ્રીરામ ભગવાનને જે લગાવવામાં આવ્યો છે એવો જ મુગુટ નરેન્દ્ર મોદી સાહેબને પૌવા દ્વારા પહેરાવવામાં આવ્યો હતો. દ્વારકા ટુડે દી ઓમ દોવાણી સૌને મારા જય 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 ઠાકર.